જય માતાજી મિત્રો, મિલન ડાંગર લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મોટા કાજલિયારા અને મોટા કાજલિયારાના વતની ગોવિંદ બાપા સોરઠિયા અને એમનું નામ ઉર્ફે સીના બાપા। તો સીના બાપા બહુ સારું ગાય છે। રામ રામ સીના બાપા। રામ રામ। હવે આપણે એને કહી એક આપણી ફરમાઈશ છે કે આપણે પાંડવોનો આંબો સંભળાવે। તો સીના બાપા એક પાંડવોનો આંબળો બોલો રામા પીરની જય, ભરભના પીરની જય, સેવાદાસ બાપાની જય, અન્નપૂર્ણે અમર માતની જય, દ્વારિકાધીશની જય, આયુ મહાતની જય, ગુરુ મહારાજની જય। સદા સન્મુખ રહો ગુણેશ, આજી પંચદેવ હે મડી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ। 5 પાંડવ, દ્રૌપદી અને માતા કુંતા। કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું। સમય આવતા એને 13 વર્ષનો વનવાસ આવ્યો। 12 વર્ષ એને વનમાં રહેવાનું હતું, 1 વર્ષ એને ગુપ્ત રહેવાનું હતું। વન સીધાવ્યા પછી એના ગુરુજી દુર્વાસા મુનિ 12 વર્ષનો યોગ કરી, યોગ પૂરો થયો એટલે એના ગુરુજી પારણા કરવા આવ્યા કે મારે ફરાર કરવા, પણ સતી સ્ત્રી હોય ત્યાં જઈ અને મારે પારણા કરવા। એટલે પહેલા વહેલા એ ગયા ગાંધારી પાસે। 6 મહિના રોકાણા। દુર્યોધને એની સેવા કરી અને કીધું તૂઠવાન થયા કે દુર્યોધનને કહ્યું કે માગ તો માગતા દુર્યોધનને આવડ્યું નહીં। એ કે વનમાં છે 5 પાંડવ, દ્રૌપદી, માતા કુંતા, તમે ન્યા જાઓ અને ન્યા તમારા પારણા બીજી વખત છોડો। અને 5 પાંડવની પત્ની સતી સ્ત્રી ન કહેવાય, આવે દ્રૌપદીનો દ્રોહ કાઢ્યો। એટલે દુર્વાસા મુનિ પાસે કીધું હતું કે માગ, એટલે આની માગ્યું આ માગતા કાંઈ આવડ્યું નહીં કે ભુજિયાલ ગોઠલી અને ભુજિયાલ ઘઉં દઉં 3 પોરમાં રસોઈ તૈયાર કરે અને આંબો ગોઠલીને વાવે, આંબો થાય, કેરી આવે, રહ કાઢે અને 3 પોરમાં તૈયાર કરે, તમારી સેના લઈને તમે વનમાં જાઓ। ઓ જી રે 5 પાંડવ દુર્વાસાયાને, દ્રૌપદીએ આસન ડાર્યા, સતવાદી પાંડવેના એ 9 સોડેને, એની માધારી પાંડવ રે નીમ 9 સોડેને। ગુરુજી આવ્યા ને પાંડવ અતિ હરખાણા રે, સતવાદી પાંડવ એના 9 સોડેને, એની માધારી પાંડવ રે નીમ 9 સોડેને। ઓજી રે ભુજિયાલ ગોથલીને ભુજિયેલ જો, અમારે કરવા ફરાર રે 3 પોર માને તૈયાર કરો ને। દુર્વાસા મુનિ ગુરુ આવ્યા। ગુરુએ આવી અને 5 પાંડવ, દ્રૌપદી, માતા કુંતાને કહ્યું કે 12 વર્ષનો યોગ છે અને આ ગોઠલીને આંબો વાવો, એ ઉગે, કેરી આવે એનો રહ કાઢો, ભુજિયા ઘઉંને ધરો
અને એની રોટલી બનાવો, 3 પોરમાં રસોઈ તૈયાર કરો અને હું નદીમાં તીર્થમાં નાઈ મારી સેનાને લઈને આવું. ઓજી રે મુખેથી માતા કુમતાજી બોલાને, જાવ જાવ ભીમસન એ લાકડા લઈ આવો, આપણે બધાય બળી મરીએ ને. માતા કુંતાઈ કીધું કે એ ભીમસન ઘરમાં નથી, કાંઈ વનમાં સહી અને 3 પોરમાં આમાં રસોઈ તૈયાર કરવી કેમ? તું મજબૂત માટી છો, 2 ભારી લાકડા લઈ આવ્યો, આપણે ફરતા ઊભી જઈ. દુર્વાસા મુનિ આપણા ગુરુ છે, ક્રોધવાન છે, જો એ હરાબ દે તો આપણે બરી અને ભસ્મ થઈ જાઉં. એથી તું લાકડા લઈ આવી. ઓજી રે ભીડ રે પડીને ભગવાન આવ્યાને. દ્રૌપદી કીધું કે હે કારિયા ઠાકોર, તે મારા 999 શિર પૂર્યા, તો આજ મને ભીડ પડી, તો આનો મારે રસ્તો હું કાઢવો? કમ હોય તે મરાય નહીં. એટલે ગુરુજીએ કીધું કે તમારા હવના દ્વારકાના નાથે હાજરી દીધી કે ભીડ પડી, ભગવાન આવ્યા કે તમારા હવના ધર્મ તમે સંભાળો એટલે બધી વ્યવસ્થા થઈ જાય. એટલે પહેલા વેલા ઓજી રે મુખેથી માતા કુમતાર બોલાને, પાસ પાસ પુત્ર અમારે રે, 3 ને મારા ને 2 મારી હોય કનાને. જાના તુજો ભેદ ન કર્યો હોય તો આંબોયું ગે મોરારી, સતવાદી પાંડવ એના એ 97 છોડે ને, નિમાધારી પાંડવ એના નિમ 9 છોડે ને. ઓજી રે યા 2 પાંદ ભારી એ ધર્મ રાજા બોલાને. નરવા કુંદરવા સિવાય ખોટું ન બોલો, હું તો જૂઠું રે ન બોલો, હું તો આંબે ડાળું આવે મુરારી. એ સતવાદી પાંડવ એના 97 છોડે ને. નિમાધારી પાંડવ રે એના નિમ 9 છોડે ને. ઓજી રે આ 2 ડાળું ને અર્જુન બોલાને. લડવાની વિદ્યા બહુ ભારી રે, પીઠ રે પાછળ કોઈને ઘા ન કર્યો હોય તો. અમે આવે એ મોર રે, સતવાદી પાંડવ રે 97 છોડે ને. એ નિમાધારી પાંડવ રે નિમ 9 છોડે ને. ઓજી રે આ 2 ડાળું ને ભી
નિમસાન બોલ્યા ને ખણી રે પીણીની વિદ્યા બહુ ભારી કાસું ને પાકું રે કોઈ દી એ ગણ્યું ન હોય તો અમે કેરી આવે રે સતવાદી પાંડવ એના એ સતનવ સોડે ને એ નિમાધારી પાંડવ એના નિમ્નવ સોડે ને ઓજી રે આંબે કેરીને સહદેવ બોલ્યા ને જોહિતની વિદ્યા બહુ ભારી રે પૂછા રે વિનાનો કોઈનો જોહ ન જોયો હોય તો અમે હક આવે રે સતવાદી પાંડવ એના એ સતનવ સોડે ને એ નિમાધારી પાંડવ રે એના નિમ્નવ સોડે ને ઓજી રે આંબે હાકને મોરારી એ નકુલ બોલ્યા ને રૂપ રે બળ દીધા બહુ ભારી રે ત્રણ ફેરે મેં તો પૃથ્વીને તોયરાને એના અભિમાન ન કર્યા હોય તો આંબે કેરી પાકે રે સતવાદી પાંડવ સતનવ સોડે ને એ નિમાધારી પાંડવ રે એના નિમ્નવ સોડે ને ઓજી રે મુખેથી ને દ્રૌપદી બોલ્યા ને પાશપતિ અમારે રે જાન દુજુન રાખ્યું હોય તો આંબો ઉતરે ઠોને આંબો અધવસ અટકાળો રે કવરો કરે છે શિશકારી દ્રૌપદી કીધું કે પાસ પતિ અમારે જો જાનો દુદાનો ફેર નો રાખ્યો હોય તો આંબો હેઠો ઉતરે આંબો અધવસારે હેઠકો કૌરવ ખુશી થયા કે પાંચ પતિની પત્ની વધી કે સતી સ્ત્રી નો કહેવાય જો આંબો રોકાણો એટલે ભીડ પડી અને ભગવાનને આરાધ કર્યો એટલે કાર્ય ઠાકરે પોકાર કર્યો કે તારા પેટમાં કોઈ રજ હોય તો એ વાત આજ ખુલ્લી કરી દે જો પેટમાં મેલ છે જરીકે કોઈ વાતને હતાડી હોય તો આજ સમાજમાં કહી દે ઓજી રે મુખેથી ને દ્રૌપદી બોલ્યા ને કાર્ય કસુમલે શેડો ઝાલિયો એવી રે વાત મેં તો કોઈને નકી ને કાર્યા કસુમલની બેનને ઘીરે અમે રસોયા થઈને રહ્યા અને ન્યાય એની મારા શેડાને અડ્યા એટલે ભીમે એને મારી નાખ્યો. એ વાત મેં કોઈને ન કરી
આજ હું ખોલાવું. આંબો ઉતરો હેઠો, કેરીનો રહ કાઢ્યો, રોટલી બનાવી અને આખી સેના જા 3 પોરમાં નાઈને આવી. ત્યાં દુર્વાસા મુનિને જમાડ્યા. દુર્વાસા મુનિએ કીધું કે આ તમારી કઈ કમાઈથી તમે 3 પોરમાં કાંઈ હતું નહીં તૈયાર કર્યું. એટલે દ્રૌપદી કહે છે કે અમે અમારા હવના ધર્મ સંભાળ્યા. ઓ જી રે પાંડવોનો જે જે બોલાને, મુખેથી દુર્વાસા બોલિયા, જય જય હો રે હે પાંડવોનો. બોલો રામા પીરની જય, સત્ય સનાતન ધર્મની જય, પરબના પીરની દ્વારિકાધીશની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ.